જય માતાજી મિત્રો, નવા વ્લોગમાં સ્વાગત છે। તો મિત્રો આપણે આજે ખેતરનું જીરું વાઢવાનું કામ ચાલુ કર્યું, એટલે જો આ ખેતર જ છે, કારણ કે આજે આખા દિવસના આપણા ખેતરથી મોબાઈલ ચાર્જર નહોતો, એટલે આપણે બ્લોગ બનાવવાનો મીન ના આવ્યો। કારણ કે જો અમારા ગામડામાં કેવું હોય ખબર, જીરું વાઢે ને એટલે જીરાના ઢગલાની ધ્યાન રાખવું પડે। જેમ કે જો આ બાજુ આપણે જીરાનો ઢગલો છે ને, આની ધ્યાન રાખવી પડે। અને એમાં શું, અમારે આ જે રોડ રહ્યો ને એ રોડની જોડે જ અમારું ખેતર છે, એટલે અમારે ઢગલાની બધી ધ્યાન રાખવી પડે। કોઈ લઈ ના જાય, પણ આ તો અત્યારના જમાનામાં તમને ખબર જ છે ને કે કોઈનો ભરોસો લેવાય નહીં આપણે। તો જો આજે મેં છે ને આટલું બધું વાટ્યું, અડધા ખેતર જેવું મેં વાટી નાખ્યું, ઉખાડી નાખ્યું। એટલે આજે અમારા દાળિયા હતા, લગભગ 25 દાળિયા હતા, અને આટલો ઢગલો જો, આટલો ઢગલો અમે જે ઉખાડ્યું છે। અને હજુ કાલે નહીં, પરમ દિવસે 2 દિવસ હજુ થશે જીરું ઉખાડતા। અને જીરું 8 વીઘાનું અમારું જીરું છે। 8 વીઘાનું કેટલું જીરું થાય હું તમને વિડીયોમાં કહી દઈશ। તો તમે ખેડૂત હોય તો અમારે આ બાજુ શું કે વીઘે 1 વીઘાનું 10-12 મણીકું અમારે ઉતરે। અને ગામડામાં અમારે અહીં શું જીરાની ખેતી બહુ થાય છે, એટલે અમારે એટલું તો આશરે ઉતરી જ જાય। 15 મણીકું આવે, 17 મણીકું આવે, 12 મણીકું આવે। અમારા ગામમાં એક ભાઈને 3 વીઘાનું 75 મણ થયું, વીઘે 25 મણીકું આવ્યું। તો બસ આપણે જો આ જીરાના ઢગલાની ખબર રાખવા બસ। તો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। મળશું આપણે નવા વિડીયોમાં, બાય।